નાસ્તો કરીએ છીએ હવે જાશું ફિલ્મ જોવા લાલો. જે રુદ્ર ફર્સ્ટ ટાઈમ આવે છે થિયેટરમાં. રુદ્રભાઈ ખાય છે ભેળ. આજે આ લીધું ગામમાંથી. અત્યારે અમે છે ગામમાં. જાહે થિયેટરમાં મૂવી જોવા અને આ ફિલ્મ જોવા જેવું છે, સમજવા જેવું છે એટલે અમે જઈએ છીએ. અને અત્યારે 9 થી 12નો શો છે તો નાસ્તો કરી અને ડાયરેક્ટ નીકળશું. મલ્ટીપ્લેક્સમાં છે પોરબંદરમાં ખાપટ, જ્યાં નવું થિયેટર હમણાં જ બન્યું અમારે 2-3 વર્ષ જ થયા થઈ. અને અમે લોકો પૂગી ગયા થિયેટરમાં. આ અમારું ન્યૂ થિયેટર છે મલ્ટીપ્લેક્સ. ફિલ્મ છે લાલો કૃષ્ણ વિડીયોમાં આવી. બીજું ફિલ્મ પણ અહીંયા જ ચાલુ છે જે આજે જ ચડ્યું, ઇશ્ક. નામ મને નથી ખબર, અજય દેવગણનું છે. ફર્સ્ટ ટાઈમ થિયેટર મસ્ત લાગ્યું. પાર્થ હું તારું નામ બોલ દઉં. પહેલી વાર ફિલ્મ જોઈ ને થિયેટરમાં? હા, થિયેટરમાં પહેલી વાર જોઈ. હા, ઈ તો લાલો આજુ દોસ્તારને કહીને યાદગાર રહે. જો અમારો શરૂઆત છે. આજે માણસો આવે છે અને જે અંદર દ્વારા બરાબર નથી નીકળ્યા. 8:45 અંદર જવા દેશે. ક્યારે ના હવે નીકળે જો આ બરાબર 9 વાગ્યા. ના આવવાવાળા પણ ઘણા છે. 2 મૂવી છે પણ એમાંથી ક્યુ મૂવીમાં કોણ જાય ખબર નહીં, પણ હવે અંદર જઈએ તો ખબર પડે કે ફૂલ છે કે નહીં. ફિલ્મ ઓલું નથી પોસ્ટર એનું. ચલો અંદર કરીએ છીએ. અને નીકળી ગયા. વાગ્યા છે 12. રુદ્ર ઉભો રહી જશે. અને ટ્રાફિક ફૂલ છે. 2 ફિલ્મ લાગેલા છે અને ટ્રાફિક ફૂલ છે. લાલામાં પણ આ થિયેટર પૂરેપૂરું ભરાયેલું હતું. લોકો શુક્રવારે 9 થી 12માં લાલો પિક્ચર જોવા ગયા હતા. બહુ મસ્ત ફિલ્મ છે અને પોરબંદરમાં પણ સારો એવો રિસ્પોન્સ છે પબ્લિકનો. અને ઉતરવાનું જ હતું શુક્રવારે, પણ સારો એવો રિસ્પોન્સ છે પબ્લિકનો. એટલે પાછું આ અઠવાડિયું રાખશે. એટલે અત્યારે અમે કાલે જોઈએ આવ્યા અને સારું આવેલું ફિલ્મ. અને ફિલ્મમાં ઘણું બધું સમજવા જેવું છે. એટલે અત્યારની ખાસ કરી અને જનરેશનને ઘણું બધું સમજવા જેવું છે. કોમેડી પણ છે, લવ સ્ટોરી પણ છે. એટલે આવું ફિલ્મ છે લાલો અને મસ્ત છે. અને મારે તો જોવું જ હતું થિયેટરમાં, પણ પહેલાં મને એવું લાગતું હતું કે કદાચ ઉતરી ગયું હશે, પણ નહીં, આ પાછું અઠવાડિયું વધારી દીધું. અને મસ્ત ફિલ્મ છે. અને અમે બધા, હું અને રુદ્ર અને મારી સિસ્ટર ગયા હતા જોવા. ઓચિંતાનો પ્લાન કર્યો અને ઓચિંતાના અમે ગયા હતા ફિલ્મ જોવા. રુદ્ર પહેલી વાર થિયેટરમાં ફિલ્મ જોવા આવ્યો હતો અને હું ચાહતી હતી કે રુદ્ર આ ફિલ્મ જોવે, કારણ કે ઘણું બધું શીખવા જેવું પણ છે. અને આ ફિલ્મનો રિસ્પોન્સ સારો એવો આવે, કારણ કે એમાંથી સારું શીખવા જેવું છે. એટલે છોકરાઓ જોઈ શકે, મોટાઓ જોઈ શકે અને આખી ફેમિલી બેસી અને જોઈ શકે. એનો કે તો અત્યારે ફિલ્મ એવા સારા ઓછા આવે એમ. એટલે મોસ્ટ ઓફ તો છોકરાઓ જાય એમ. આ તો ફિલ્મ મોટી ઉંમરના પણ ઘણા બધા જોવા માટે આવે છે. અમે કાલે ગયા હતા ત્યારે ઘણા બધા ફેમિલી પણ હતા 9 થી 12ના શોમાં પણ. એટલે આવો સારો એવો રિસ્પોન્સ છે પબ્લિકનો લાલા ફિલ્મમાં. અને અમે પણ કાલે જોઈએ આવ્યા અને મજા આવી છે. એ જિંદગી ઉપર છે, આપણી પોતાની જિંદગી ઉપર છે. પણ જે કૃષ્ણ જન્મ છે એ પણ એ આખું શીખવાડે છે કે આપણે કઈ રીતના જીવવું અને કઈ રીતના
આપણા પોતાનાથી લડી અને આગળ વધવું. અત્યારે માણસમાં સહનશીલતા નથી રહી. અત્યારેની જે જનરેશન છે એનામાં સહનશક્તિ નથી. કારણ કે કંઈ પણ જાય એનું પોતાનું, જેમ કે કોઈનું કરિયર વિખાઈ જાય, કે કોઈને પ્રેમ કર્યો તો એ એનાથી છૂટી જાય, તો માણસ છે એ પોતાને નુકસાન પુગાડે છે, પોતાને જ એમ. એ માણસ આગળ નથી વધી શકતો, એ પોતે ડિપ્રેશનમાં રહે છે. અત્યારની જે જનરેશન છે એની વાતો કરું, કારણ કે એનામાં સહનશક્તિ નથી. એને એમ કે મારાથી આ થયું, મારા હાથમાંથી કેમ ગયું. એ માણસ ન્યાન જ બેઠો રહે, એ માણસ આગળ નથી વધતો. પણ હકીકતમાં પોતાનાથી લડી અને આપણે આગળ વધી જવાય. જો કૃષ્ણ ભગવાનને ઘણું બધું છૂટ્યું હતું એનાથી, તો એને જગ્યાએ જો બેઠા રહ્યા હોત કૃષ્ણ ભગવાન, તો શું દ્વારકાના રાજા બનતી? નહીં ને. તો આપણાથી પણ આપણી જિંદગીમાં જો આગળ ઘણું બધું છૂટે, ચાહે કરિયર, ચાહે પ્રેમ, ચાહે કંઈ પણ એવું હોય જે આપણું પ્રિય હોય, એ પણ કંઈ પણ જાય તો એ ત્યાં આપણે નહીં બેસી રહેવાનું, આપણાથી લડી અને હંમેશા આગળ વધવાનું. તો જ એ માણસ જિંદગીમાં જીતી જાય છે. કારણ કે કૃષ્ણ ભગવાને પણ ઘણું બધું છોડ્યું હતું, પણ તોય પણ જે એનું પ્રિય હતું એ એની પાસેથી રહ્યું જ નહોતું. એ તો ભગવાન હતો, તોય પણ એનાથી ઘણું બધું છૂટ્યું હતું, પણ એ ત્યાં નહોતા બેઠા રહ્યા, એ આગળ વધી ગયા છે. તો અત્યારે આપણે એ જ શીખ લેવાની છે કે આપણે આપણાથી લડી અને આગળ વધી જવાનું, તો એ જિંદગીમાં એ માણસ જીતી જાય છે. એટલે જિંદગીમાં હંમેશા એ જીત પ્રાપ્ત કરે જ છે. અત્યારની જે જનરેશન છે ને, એને જરી કંઈ થાય ને તો કાં તો ડિપ્રેશનમાં આવી જાય, કાં તો પોતાને નુકસાન પુગાડે છે. તો હકીકતમાં એ ન થવું જોઈએ ને. એને પોતાનાથી ગમે એવી પરિસ્થિતિ ખરાબ આવે તો લડવાનું. ભગવાન આપણી હારે છે, ભગવાન આપણી સાથે જ ચાલે, ભગવાન આપણા હૃદયમાં જ છે. પણ ભગવાન આપણી હારે રહેશે, પણ કરવાનું આપણે રહેશે. એટલે સાથ આપશે, રસ્તો દેખાડશે, પણ કરવાનું આપણે જ રહેશે. મુશ્કેલી આવશે તો જીત થઈ જશે. તો આ છે અત્યારની જનરેશનને શીખવા જેવું. અને આ મૂવીમાં એ પણ છે કે પોતાનાથી જીતો એમ. તો આપણે પણ આપણી જનરેશનને પણ એ ઘણું શીખવાનું, અને આવનારી જે જનરેશન છે એને પણ શીખવા જેવું છે. કારણ કે અત્યારે તો કોઈને ટાઈમ નથી, તો ગીતાજી કોઈ વાંચે નહીં. ટીવીમાં કદાચ એવી સિરિયલ આવે તો એ કોઈ જોવે નહીં. તો આ એક 3 કલાકનું મૂવી જિંદગીનું જ્ઞાન દઈ દીધું એમ. તો આ રિયાલિટી છે એમની. આપણે ખુદનું એમ, આપણે પોતાને જિંદગીમાં આગળ કેમ વધવું અને જીતવું કેમ, અને એ જ છે જીવનની પરીક્ષામાં પાસ થતું જવાનું. ને સારાની લેવાશે અને ખરાબનો તો અંત જ થાય. સારા માણસની પરીક્ષા લેવાય, પણ એક વાત હંમેશા કે એ બધામાંથી આપણે પાર થઈ જઈએ ને તો મળે બહેતરથી નહીં, વધારે બહેતરીન. અને સમય પહેલાં કંઈ નથી મળવાનું. જ્યારે આપણો સમય હશે ને, અહીંયા આપણી બધી મનપસંદ ચીજ આપણે મળી જશે. થોડોક દુઃખ સહન કરવું, કારણ કે હું તો એમ જ માનું કે જે સત્ય છે ને એ જ પરેશાન હોય, પણ પરાજિત ન હોય. એટલે જે માણસ સત્ય ઉપર હોય અને જે માણસ સંઘર્ષ કરતું હોય, એ માણસ જીતે અને જીતે. વાર લાગે પણ જીતે. કારણ કે રામે જ વનવાસ ભોગવ્યો હતો અને કૃષ્ણએ જ બધું છોડ્યું હતું.
એ સત્ય હતા, પણ છેલ્લે બંને રાજા જ બન્યા હતા. એટલે સત્ય છે એ પરેશાન છે, પરાજિત નથી. એટલે હંમેશા એ યાદ રાખવું. અને આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. વિડીયોમાં હું અચકાઉં બહુ, કારણ કે હું મારું આ કામ નથી સમજાવી શકું એમ. એટલે હું ટ્રાય કરું પૂરેપૂરી, પણ હવે તમે થોડાક સમજી જજો. અને હું તો ટ્રાય કરું જ કે મારી જે વાત છે એ તમને લોકોને સમજાય, કારણ કે હું તો ઘણું બધું સમજું છું. અને પણ મારે તમને લોકોને બધાને સમજાવવાના હોય, અને એ રીતના સ્પીચ બોલવાની હોય. તો ઘણીવાર હું ભૂલી પણ જતી હોય અને ઘણીવાર અચકાઈ પણ જતી હોય. તો એવી રીતના થાય તો માફ કરી દેજે. આવજો, બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.